જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે દેશની અંદર કરોડો મજૂરો માટે સરકાર છે એક નવી યોજના લાવી રહી છે. આ યોજનાની અંદર રિટાયર જે કર્મચારી છે એની જેમ જ હવે બધાને પેન્શન મળવાના ચાલુ થશે. હવે આ પેન્શનનો લાભ મેળવવા માટે તમારે શું કરવાનું છે, આનો લાભ કોને મળવા પાત્ર છે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો PFRDA અનુસાર દેશની અંદર લગભગ 90% કામદારો આજે પણ અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરે છે. દૈનિક વેતન મજૂરો, નાના દુકાનદારો, ગીગ કામદારો, ઘરકામ કરનાર, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન જેવા કારીગર છે એ આ અંતર્ગત આવે છે. દેશના આ કરોડો મજૂરો માટે એક ખુશખબરી સામે આપી છે, કારણ કે દૈનિક વેતન કામદારોને પણ પગારદાર વ્યક્તિની જેમ નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થામાં પેન્શનની સુવિધા છે આપવામાં આવશે. આ કોઈ સપનું નથી, પરંતુ હકીકત બની ચૂક્યું છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDA એ અસંગઠિત ક્ષેત્રના કામદાર માટે ખાસ NPS સંચય યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કરોડો કામદારોને સામેલ કરવામાં આવ્યા છે અને તેમને પેન્શનનો સાદો ફાયદો પણ આપવામાં આવ્યો છે. PFRDA ના અનુસાર દેશની અંદર લગભગ 90% કામદારો આજે પણ અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરે છે. દૈનિક વેતન મજૂરો, નાના દુકાનદારો, ગીગ કામદારો, ઘરકામ કરનારા અને પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન જેવા કારીગર આ અંતર્ગત આવે છે. હાલ આ લોકોને કોઈ પણ પ્રકારનો ઔપચારિક પેન્શનનો ફાયદો મળતો નથી, જેથી PFRDA આ કામદારોને સામાજિક સુરક્ષા આપવા માટે NPS સંચય યોજના શરૂ કરી છે. આની અંદર રોકાણની જે મર્યાદા છે એ ઓછી અને સરળ રાખવામાં આવી છે કે જેથી ઓછી આવકવાળા લોકો પણ આની અંદર સામેલ થઈ શકે. NPS જેવી જ આ સ્કીમ છે, આ સ્કીમ PFRDA નું કહેવું છે કે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર માટે લોન્ચ થયેલી આ સ્કીમની શરત અને નિયમ જૂની NPS સ્કીમની જેવા જ હશે, પરંતુ તેનો જે ઉદ્દેશ્ય છે એ જટિલતા વિશે શ્રમિકોને જાગૃત કરવા અને કોઈ ઝંઝટ વિના સેવા નિયુક્ત પણ પેન્શનનો લાભ આપવાનો છે. આ યોજના આ કામદારોને સલાહના અભાવ છતાં રોકાણ અને વળતરનો લાભ મેળવવા માટે સક્ષમ બનાવશે, જે તેમની સામાજિક સુરક્ષાને મજબૂત બનાવશે અને આ યોજનાની અંદર આંશિક ઉપાડની પણ તક આપવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો NPS સંચય ખાતું ક્યાં અને કેવી રીતે ખોલાવવું, તો કે આની અંદર કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા NPS પોર્ટલ અથવા તો KF ઇનચેક દ્વારા પોતાનું ખાતું ખોલાવી શકે છે. ઓનલાઈન ખાતું ખોલાવવા માટે કોઈ પણ બેંક, નાણાકીય સંસ્થા અથવા તો સેવા કેન્દ્ર ઉપર જઈને તમે નોંધણી કરાવી શકો છો. NPS સંચયની અંદર ન્યૂનતમ અને આગળના રોકાણના બધા નિયમ વર્તમાન અને NPS યોજનાની જેમ જ રહેશે. આની અંદર ખાતું ખોલાવવા માટે તમારે ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું જ પડશે અને ત્યારબાદ દર વર્ષે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. કામદાર માટે બની ગઈ છે ચોથી શ્રેણી, એટલે કે દેશમાં કામદાર અને શ્રમિકો માટે હવે ચોથી કેટેગરી પણ બનાવી દેવામાં આવી છે. અત્યાર સુધીની અંદર અર્ધકુશળ, અકુશળ અને કુશળ એમ 3 પ્રકારની કેટેગરી ચાલતી હતી. બીજી શ્રેણી જે છે એ અત્યંત કુશળ બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારે મિત્રો વાત કરીએ તો નવા લેબર કોડની અંદર આ 4 શ્રેણીના આધારે તૈયારી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત નિયમોના ડ્રાફ્ટ અપનાવાયા પછી ઉચ્ચ કુશળ કામગીરીનું વર્ગીકરણ પણ માટે એક વેતન બોર્ડની પણ રચના કરવામાં આવી છે. તો આવી રીતે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે લોકો છે એને પણ હવે પેન્શનનો લાભ મળવા પાત્ર છે અને સરકાર દ્વારા એ લોકોને પણ હવે પેન્શન આપવામાં ચાલુ થશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.